હેપી નવરાત્રિ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો અમારા ભાઈ કેવો ફની ફેસ બનાવે છે, સ્કેચ પેન લઈને અને આખું મોઢું ચિતરી દીધું છે. અને ફેન્સીને સ્કૂલમાં રાઇટિંગની સ્પર્ધામાં ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે એને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ મળ્યું છે. અને આજે નવરાત્રિ છે તો મારે મંદિર સાફ કરવું તો એટલે બધા જ ભગવાનના સામાનને ફોટા મેં પહેલાં નીચે પાટલા ઉપર રાખી દીધા અને પછી સરસ મંદિર સાફ કરી અને પાછા બધા ભગવાનના ફોટા છબીને બધું પાછું મંદિરમાં ગોઠવી દીધું. અને મારે પરમ પૂજનની ધમાલ જોવો, પહોલ પણ લાગી ગઈ છે. બધા સ્કેચ પેન લઈને અને રમે છે એટલે ધમાલ ઓછી હતી કે બધું ઊંધું વાળી દીધું. અને પછી ગરબો પેટાવો હતો એટલે મેં એમાં ઘઉં નાખી દીધા અને ઘીનો દીવો કર્યો. પછી પરમ પૂજનમાં રાહ જોઈને ઊભા હતા દર્શન કરવા માટે. તો આપણે નવરાત્રિમાં આજે પહેલો દિવસ છે તો ઘીનો દીવો કર્યો છે અને ગરબો પેટાવી દીધો છે. અને પરમ પૂજન મને અહીંયા કોળિયું ને એવું દેતા હતા. પછી દીદી કહે કે એમાં સિક્કો નાખવાનો હોય કે તમે ભૂલી ગયા છો. પછી ગણપતિ બાપાનો પણ દીવો કર્યો અને ગરબામાં સિક્કો નાખવાનો ભૂલાઈ ગયો હતો એટલે ઘઉં ભેગો સિક્કો નાખ્યો. પૂજન કે હું નાખું ને પરમ કે હું નાખું, એટલે મેં સિક્કો નાખ્યો ને તો પરમ પૂજન એની ઉપર સિક્કો મૂક્યો. પછી મેં અને પરમ પૂજને દર્શન કર્યા અને પછી ત્યાં જ માંડવી બાફા મૂકી હતી. આપણી કાચી માંડવી તે બફાઈને મસ્ત થઈ ગઈ છે, ગરમા ગરમ તૈયાર. તો ચાલો આવી જાઓ ખાવા માટે. અને પછી જમવાનું બધું તૈયાર કર્યું. તો આજે જમવામાં બોરાવાળા મરચાં કર્યા હતા. કોને કોને બોરાવાળા મરચાં જમવા ભેગા ભાવે છે તે કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક શેર કરજો. થેન્ક યુ.